નમસ્કાર. આપણી આસપાસની આ જે રંગબેરંગી દુનિયા છે એને માણવા માટે આંખ કેટલી જરૂરી છે, ખરું ને? અને મજાની વાત તો એ છે કે આધુનિક કેમેરાની શોધ પણ આપણી આંખની રચના પરથી જ થઈ છે. તો ચાલો આજે એ સમજીએ કે આપણો આ નાનકડો બાયોલોજીકલ કેમેરો આખરે કામ કઈ રીતે કરે છે. જી હા, આ વાત બિલકુલ સાચી છે. આપણી આંખો એકદમ કિંમતી અને બહુ જ સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. એ માત્ર જોવાનું કામ નથી કરતી, પણ પ્રકાશને અનુભવીને આપણને આપણી આસપાસની દુનિયા સાથે જોડે છે. ખરેખર એકદમ જટિલ અને સુંદર રચના છે આ. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો આંખ એક અદ્ભુત કેમેરો કેમ છે એ સમજીશું. પછી પ્રકાશનો પ્રવેશદ્વાર, એનું નિયંત્રણ, પ્રતિબિંબનો કેન્દ્રીકરણ, એની રચના અને છેલ્લે મગજ સુધી સંદેશો કેવી રીતે પહોંચે છે એ જાણીશું. ટૂંકમાં આપણે પ્રકાશના એક કિરણની આખી સફરને ફોલો કરીશું. એ આંખમાં કેવી રીતે પ્રવેશે છે, કેવી રીતે કંટ્રોલ થાય છે અને છેવટે મગજ એને કઈ રીતે સમજે છે. ખરેખર એક મજેદાર સફર રહેશે. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. આંખ એક અદ્ભુત કેમેરા. આપણી દૃષ્ટિ એક અત્યાધુનિક કેમેરાની જેમ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. ખબર છે, આંખને સમજવાનો સૌથી સહેલો રસ્તો કયો છે? એને એક હાઈટેક કેમેરા સાથે સરખાવવાનો. બંનેના જે બેઝિક પ્રિન્સિપલ્સ છે એ લગભગ સરખા જ છે. આ સરખામણી જુઓ, કેટલી સરસ છે. એક બાજુ માનવ આંખ, બીજી બાજુ કેમેરો. કેમેરામાં હોય છે એપાર્ચર, જે લાઇટને કંટ્રોલ કરે. તો આપણી આંખમાં એ કામ કરે છે કીકી. કેમેરાનો લેન્સ જે ફોકસ કરવાનું કામ કરે, એ જ કામ આપણી આંખમાં નેત્રમણી કરે છે. અને સૌથી છેલ્લે, જ્યાં કેમેરામાં ફિલ્મ કે સેન્સર પર ઇમેજ બને, બસ એ જ રીતે આપણી આંખમાં નેત્રોપટલ પર ઇમેજ બને છે. અને તમને ખબર છે, આ બધી કમાલની વસ્તુઓ કેટલી નાની જગ્યામાં પેક થયેલી છે? પુખ્ત માણસની આંખનો જે ડોળો હોય છે, એનો વ્યાસ માત્ર 2.3 સેન્ટીમીટર હોય છે. જરા વિચારો, આટલા નાના ગોળામાં આટલી બધી જટિલ સિસ્ટમ ગોઠવાયેલી છે. ઓકે, તો હવે બીજો વિભાગ, પ્રકાશનો પ્રવેશદ્વાર. દૃષ્ટિની સફરનું આ પહેલું પગલું છે. ચાલો જોઈએ કે પ્રકાશની આ સફર ક્યાંથી શરૂ થાય છે અને એ આંખમાં એન્ટ્રી ક્યાંથી લે છે. આંખનું જે સૌથી બહારનું પારદર્શક પડ છે, એને કહેવાય પારદર્શક પટલ, એટલે કે કોર્નિયા. સમજી લો કે આ આંખનો મુખ્ય દરવાજો છે. એનું કામ ડબલ છે. એક તો આંખનું રક્ષણ કરવું, અને બીજું, જે સૌથી મહત્વનું છે, એ છે પ્રકાશને વાળીને અંદર મોકલવો. મોટાભાગનું લાઇટ બેન્ડિંગ અહીં જ થઈ જાય છે, જેથી આપણે એકદમ ક્લિયર જોઈ શકીએ. સરસ. તો હવે ત્રીજો વિભાગ, પ્રકાશનું નિયંત્રણ. જેમ કેમેરામાં એપાર્ચર લાઇટને મેનેજ કરે છે, એમ આપણી આંખ પણ કરે છે. હવે પ્રકાશ અંદર તો આવી ગયો, પણ કેટલો આવવો જોઈએ એ કંટ્રોલ કરવું પણ જરૂરી છે. તો જોઈએ આ કામ આંખના કયા ભાગો કરે છે. તો આ છે કનિનિકા, એટલે કે આઇરિસ. આ એ જ ભાગ છે જે આપણી આંખોને એનો ખાસ રંગ આપે છે. કોઈની આંખો ભૂરી હોય, કોઈની કાળી, કોઈની લીલી. એ બધો કમાલ આ કનિનિકાનો છે. પણ એ ખાલી સુંદર દેખાવા માટે નથી હોતી. એ ખરેખર તો એક મજબૂત સ્નાયુ છે, જેનું મુખ્ય કામ છે કીકીના કદને કંટ્રોલ કરવાનું. અને કનિનિકાની એકદમ વચ્ચે જે કાળું ટપકું દેખાય છે, એ છે કીકી, એટલે કે પ્યુપિલ. આ વાસ્તવમાં એક ઓપનિંગ છે, એક છિદ્ર, જેમાંથી પ્રકાશ આંખની અંદર જાય છે. અને આ જ છિદ્ર નાનું મોટું થયા કરે છે. હવે જુઓ, આ બંને સાથે મળીને કેવી રીતે કામ કરે છે. જ્યારે આપણે એકદમ તેજ તડકામાં બહાર નીકળીએ, ત્યારે તરત જ કનિનિકા સંકોચાય છે અને કીકીને નાની કરી દે છે, જેથી બહુ વધારે પ્રકાશ અંદર ન જાય. અને જેવું આપણે કોઈ અંધારા ઓરડામાં જઈએ, તો તરત જ એ કીકીને મોટી કરી દે છે, જેથી વધુમાં વધુ પ્રકાશ અંદર આવી શકે અને આપણે જોઈ શકીએ. આખી સિસ્ટમ એકદમ ઓટોમેટિક છે. કમાલ છે ને? ઓકે, હવે વિભાગ 4, પ્રતિબિંબનું કેન્દ્રીકરણ. આપણી આંખમાં એક એવો જબરદસ્ત લેન્સ છે જે કોઈ પણ અંતર માટે એડજસ્ટ થઈ જાય છે. લાઇટ કેટલી આવવી જોઈએ એ તો નક્કી થઈ ગયું. હવે એને યોગ્ય જગ્યાએ ફોકસ કરવાનો વારો છે. ચાલો આંખના આ ઓટોફોકસ સિસ્ટમને સમજીએ. કીકીની બરાબર પાછળ હોય છે નેત્રમણી, એટલે કે આપણો ક્રિસ્ટલાઇન લેન્સ. આ કોઈ કાચનો બનેલો લેન્સ નથી, પણ એક જીવંત ફ્લેક્સિબલ બહિર્ગોળ લેન્સ છે. એનું કામ છે પ્રકાશને એવી રીતે વાળવાનું કે જેથી નેત્રપટલ પર એકદમ શાર્પ, ક્લિયર ઇમેજ બને. પણ સવાલ એ છે કે આ લેન્સ પોતાનો આકાર બદલે કેવી રીતે? તો આ જાદુ કરે છે સિલિયરી સ્નાયુઓ.
આ એવા સ્નાયુઓ છે જે લેન્સને એની જગ્યા પર પકડી રાખે છે અને જરૂર પ્રમાણે સંકોચાઈને કે રિલેક્સ થઈને લેન્સને જાડો કે પાતળો બનાવે છે. આને આમ સમજીએ, જ્યારે આપણે દૂરની કોઈ વસ્તુ જોતા હોઈએ ત્યારે સિલિયરી સ્નાયુઓ એકદમ રિલેક્સ હોય છે અને એના કારણે લેન્સ ખેંચાઈને પાતળો થઈ જાય છે. પણ જેવું આપણે કોઈ નજીકની વસ્તુ જેમ કે કોઈ ચોપડી વાંચવાનું શરૂ કરીએ ત્યારે આ સ્નાયુઓ સંકોચાય છે અને લેન્સ જાડો થઈ જાય છે, જેથી ફોકસ નજીક આવી જાય. આ બધું એટલી ઝડપથી થાય છે કે આપણને ખબર પણ નથી પડતી. ખરેખર અદ્ભુત છે. ચાલો હવે 5મા વિભાગ તરફ આગળ વધીએ. પ્રતિબિંબની રચના. અહીં પ્રકાશનું રૂપાંતર એક સંદેશામાં થાય છે. પ્રકાશ હવે આંખમાં ઘણો ઊંડે સુધી પહોંચી ગયો છે. તો ચાલો એના ફાઇનલ ડેસ્ટિનેશન પર જઈએ, એ જગ્યા જ્યાં ખરેખરું ચિત્ર બને છે. આ છે ને નેત્રપટલ એટલે કે રેટિના. આ આંખની પાછળ આવેલી એક પ્રકાશ સંવેદનશીલ સ્ક્રીન છે, બિલકુલ સિનેમાના પડદા જેવી. પ્રકાશ અહીં આવીને અથડાય છે અને વસ્તુનું એક વાસ્તવિક પ્રતિબિંબ બને છે. પણ એક ટ્વિસ્ટ છે, આ પ્રતિબિંબ ઉલટું હોય છે. જી હા, ઉલટું. અને આ એ જ જગ્યા છે જ્યાં લાઇટ એનર્જી ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ થાય છે. હવે આ નેત્રપટલ પર લાખો કરોડો સ્પેશિયલ સેલ્સ હોય છે, મુખ્યત્વે 2 પ્રકારના. એક છે દંડકોષો, જે લાઇટની બ્રાઇટનેસ એટલે કે તીવ્રતાને પારખે છે. આના કારણે જ આપણે ઓછા અજવાળામાં જોઈ શકીએ છીએ. અને બીજા છે શંકુ કોષો, જે રંગોને પારખે છે. આ બંને કોષો ભેગા મળીને આપણને એક કમ્પ્લીટ પિક્ચર આપે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, મગજ સુધીનો સંદેશ. ઉલટા પ્રતિબિંબને આપણી સીધી દુનિયામાં ફેરવવાનું કામ અહીં થાય છે. જુઓ, આંખે તો પોતાનું કામ કરી દીધું, પણ જોવાની પ્રોસેસ હજી પૂરી નથી થઈ. હવે અસલી ખેલ શરૂ થાય છે, અને એ ખેલાડી છે આપણું મગજ. આ છે દૃષ્ટિચેતા એટલે કે ઓપ્ટિક નર્વ. આને તમે આંખ અને મગજ વચ્ચેનો એક હાઈ સ્પીડ ઇન્ટરનેટ કેબલ સમજી શકો છો. નેત્રપટલ પર જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ બન્યા હતા એ બધા આ જ કેબલ થ્રુ મગજ સુધી પહોંચે છે. તો ચાલો આખી પ્રોસેસને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. સ્ટેપ 1, પ્રકાશ પારદર્શક પટલમાંથી અંદર આવે છે. પછી કનિનિકા અને કીકી લાઇટને કંટ્રોલ કરે છે. ત્રીજું, નેત્રમણિ એ પ્રકાશને નેત્રપટલ પર ફોકસ કરે છે. ત્યાં એક ઉલટું પ્રતિબિંબ બને છે. પછી દૃષ્ટિચેતા એ સિગ્નલને મગજ સુધી પહોંચાડે છે. અને છેલ્લું અને સૌથી મહત્વનું સ્ટેપ, મગજ એ ઉલટા પ્રતિબિંબને સીધું કરીને આપણને બતાવે છે. તો આનો મતલબ શું થયો? સૌથી મોટો મુદ્દો એ છે કે જોવાનું કામ ખાલી આંખનું નથી. એ તો આંખ અને મગજ વચ્ચેની એક પાર્ટનરશિપ છે. ખરું કામ તો મગજ કરે છે. એટલે કહી શકાય કે આપણે ખરેખર આપણી આંખોથી નહીં પણ આપણા મગજથી જોઈએ છીએ. આંખો તો બસ ડેટા કલેક્ટ કરનાર કેમેરા છે, પણ એ ડેટાને પ્રોસેસ કરીને, એ ઉલટી ઇમેજને સીધી કરીને આપણને આ દુનિયા દેખાડવાનું અદ્ભુત કામ તો આપણું મગજ જ કરે છે. તો અંતમાં આ બધી ચર્ચા આપણને ખૂબ જ રસપ્રદ સવાલ પાસે લાવીને ઊભી રાખે છે કે જો આપણી આંખના નેત્રપટલ પર દુનિયાનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું બનતું હોય તો પછી આપણને આખી દુનિયા સીધી કેમ દેખાય છે? આ એ જ જાદુઈ પોઈન્ટ છે જ્યાં ફિઝિક્સ અને બાયોલોજી એકબીજાને મળે છે. વિચારવા જેવી વાત છે નહીં?